નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ આદિવાસી દિવસની વાંસદા તાલુકામાં ભવ્ય ઉજવણી। વાંસદા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આદિવાસી સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા। રેલી દરમિયાન ચૈતર વસાવાના પોસ્ટરો પણ જોવા મળ્યા હતા। ચૈતર વસાવાના મુદ્દે આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રેલીમાં ચૈતર વસાવા અમારા સમાજનું ઘરેણું છે જેવા સૂત્રોચ્ચાર સાથે તેમને ખોટા કેસમાંથી તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન આદિવાસી સમાજે સરકાર સમક્ષ વિવિધ મુદ્દાઓને લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। આદિવાસી વિસ્તારોમાં કોઈપણ પ્રોજેક્ટ, ડેમ કે વન્ય અભયારણ્ય બનાવવાના નિર્ણયનો વિરોધ કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી। વિશ્વ આદિવાસી દિવસની રેલી દરમિયાન આદિવાસી સમાજની એકતા અને વિવિધ મુદ્દાઓ અંગેનો આક્રોશ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો। આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્ન, જળ જંગલ જમીન બચાવવાનો પ્રશ્ન, આદિવાસી સમાજની અનામત બચાવવાનો પ્રશ્ન અને એનું નિરાકરણ લાવવા માટે અમે આ દિવસ ઉજવીએ છીએ। કોમી એકલાસની સાથે અને સર્વ આદિવાસી સમાજ પોતાના મૂળભૂત અધિકારો બચાવવા માટે આ દિવસને ઉજવે છે। ચેતર વસાવા અમારા આદિવાસી સમાજનું ઘરેણું છે અને એને ખોટી રીતે સરકારે ફસાવવામાં આવ્યો છે। સમગ્ર આદિવાસી સમાજ ચેતર વસાવાનું સમર્થન કરી રહ્યો છે।